ये वीडियो उतारना અંદર જ જવા દે અંદર જ જવા દે રવા દે નહીં ચડતો રવા દે નહીં ચડતો બેહી જા ને તો નીચે બેહી જા ભલા બેહી જા એને ખોડામાં હું બેહી જતો એની અંદર અમને એને તમે પછાડથી ખાઈ જાવ હવે બધા 4-5 જણ એના કરતા એને એકલો રવા દેવું તો કદાચ 4-5 ખબર પડી જાય પાછળ મૂકી દે નેટ મૂકી પછાડી પેલા તો ઈધર ગયો તો મીનાની દુકાન પાસે એટલે અહીંયા જ રહે ને પિકઅપ પર પેલો એટલે માથે લાગે કાચ છોડી કરો પેલો ઉપરથી આપજો એટલે બાબુ અહીંયા ફેસી મૂકી જાવ અટકેલી રહે ચલ અહીંયા તો મૂકો પડે જો આનો મૂવમેન્ટ જોજો તમે ખાલી આનો મૂવમેન્ટ જો ખાલી તમે સીધા બ્લોક કરી દે કોઈ શટલ બંધ નહીં કરો મને વાંદરો જશે એ ચાલશે ચાલો ખોલો છો ભાઈ દોરી કાપેલા લાવને તો ભાઈ આ દોરી કાપેલા આ દોરી કાપેલા
લાવ કઈ ગયા વિડિયો લાવ કીધું ને આ તું કીધું કે ચાલે ગમે છે ફ્રીજ પાણી કોઈ ગયો અડો મૂકીને એટલે તો ફ્રીજ કરીને ઘૂસી ગયા અંદર એવું નહીં યાર આપણા તો નહીં મળી જાય કોઈના ટેન્શન કે ચાલ તુમને એમ કે આવો પાછળ એમ કે એક આ સ્ટાફ હું વાંસદા પૂર્વ આરએફઓ અહીંયાના આજુબાજુના મારા જે 45 ગામ છે ત્યાંના નજીકના એક સરા ગામથી લઈ અને 7-8 ગામમાં નાના નાના વાંદરાના ઘરમાં ઘૂસી જવાના અને કાચ તોડી દેવાના એવા નાના નાના કિસ્સા બનેલા હતા. તો આ વાંદરા બાબતે રેસ્ક્યુ ટીમ દ્વારા તથા વન વિભાગ દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવે, પરંતુ આજરોજ ઉનાઈ ખાતે એક સંગમ હોટલ કે જેના ઓનર હતા એમની એક સમય સૂચકતા સાથે પોતાના હોટલના મતલબ કે શટર છે એ બંધ કરી એને એક સેફ પ્લેસે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ ઉનાઈ અને નવસારી તથા મારો ટોટલ વાંસદા પૂર્વ સ્ટાફ, બીટગાર્ડ, ફોરેસ્ટર સાહેબ, અમારા રોજમદાર તથા અન્ય મદદનીશ એ બધા લોકોના એક સહિયારા પ્રયાસથી આજે વાંદરાને બહુ સેફલી રેસ્ક્યુ કરી દીધો છે. એમાં બીજો બી ઓપ્શન હતો કે એને એટ અ ટાઈમ બી કરી લેવો હોય તો એને ટ્રેન્ક્યુલાઇઝ કરી શકતા હતા, જે ડ્રગની દવા ઉપયોગ કરી અને એને બેભાન કરી અને એને બહુ ઝડપથી અમે આ રેસ્ક્યુ ઓપરેશનને ઇન્જામ આપી શકતા હતા. પરંતુ વાંદરા એક સેન્સિટિવ પ્રજાતિમાં આવે છે કે એના જો ડ્રગ્સનો ડોઝ વધારે પડે તો એના જીવ બી જઈ શકતો હતો. તો સૌથી પહેલાં તો જીવ દયા અને એક અમારી ફરજ તરીકે અમે પ્રાથમિક જેટલા બી પ્રયત્ન અમારા તરફથી થઈ શકતા હતા એટલા તમામ પ્રયત્નો એને બહુ સેફલી રેસ્ક્યુ કરવાના કર્યા હતા. અને આજ રોજ સવારે 3-1 વાગ્યાથી આઈ થિંક 3 વાગ્યાના સમાચાર આવ્યા હતી. ઓનરે પોતે એમણે ફોન કર્યો હતો કે સાહેબ વાંદરો અમારા હોટલમાં અમે જ પૂરી લીધો છે તો તમે એને રેસ્ક્યુ કરી લો. તો આ એક સહિયારા પ્રયાસથી એક સારા એવા કામનું પરિણામ સારું મળી શક્યું છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અંદર તો લીધો થોડો ફોટો નીકળેલો એક બાજુ ખાલી આ રીતે ઊભા થઈ જાઓ. ગેસમાં દેખાવું છે ને ઘાસ નહીં દેખાય. દેખાવ ભરેલી